હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે બધા મજામાં હશો. તો હું ફરી લઈને આવી છું એક નવી રેસીપી, જે છે રાજસ્થાનની ફેમસ દાલ બાટી. અવારનવાર તમે રેસ્ટોરન્ટ્સમાં દાલ બાટી અને ચૂરમું ખાધું હશે, પણ તમે આ જ રેસીપીને ઘરે પણ બનાવી શકો છો, તે પણ ખૂબ જ સરળતાથી. તો ચાલો આપણે આ રેસીપી સ્ટાર્ટ કરીએ. તમારે કોઈ એક માપ સેટ કરી લેવાનું છે. વાટકીનું રાખી શકો છો, ચમચીનું રાખી શકો છો. સૌપ્રથમ મેં ચણાની દાળ લીધી છે 1 વાટકી, 1 વાટકી મૂંગની દાળ લીધી છે, 1 વાટકી અડદની દાળ લીધી છે અને 1 વાટકી તુવેરની અને સાથે સાથે 1 વાટકી મગની દાળ લીધી છે. આ બધી દાળને મિક્સ કરવાનું છે. જો તમારી પાસે એકાદી દાળ ન હોય તો પણ ચાલે, અથવા તો તમે મગની દાળ, માત્ર મગની દાળની દાળ બનાવતા ઈચ્છા હોય તો તે પણ ચાલે. મેં બધી જ દાળને હલાવીને તેને પ્રોપર ધોવાની છે, બરાબર. હવે એને સરસ મજાની 2 વખત તમારે પાણીથી ધોઈ નાખવાની, જેથી કરીને તેની અંદર રહેલો કચરો દૂર થઈ જાય, બરાબર. તો મેં આખી દાળને ધોઈ અને કચરો દૂર કરી નાખ્યો છે, તમે જોઈ શકો છો. અને આ દાળને આપણે પલાળીને અડધી કલાક સુધી તમારે સાઈડમાં રાખી દેવાનો છે. ત્યાં સુધી આપણે બાટીની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. બાટી બનાવવા માટે સૌપ્રથમ મેં ઘઉંનો લોટ લીધો છે. તમારે જે અનુસાર બાટી બનાવવી હોય એ અનુસાર તમારે બાટીનો લોટ લેવાનો. મેં 2 બાઉલ લીધો છે. થોડોક એની અંદર રવો નાખવામાં આવ્યો છે. પછી અજમા તમારે હાથ વડે વાટીને આ રીતે નાખવાના રહેશે. પછી નાખ્યું છે બેકિંગ સોડાથી બહુ જ સરસ ફૂલશે આપણી બાટી છે ને તે. સાથે સાથે મીઠું સ્વાદ અનુસાર, અને બધી જ વસ્તુને પ્રોપર હલાવીને તમારે તેની અંદર તેલ નથી નાખવાનું, ઘી નાખવાનું છે, બરાબર. 2 મોટી સ્પૂન, કારણ કે આ જે બાટી છે તેની અંદર ઘીનું મૂળ નાખવામાં આવશે તો એકદમ તે સોફ્ટ બનશે. એકદમ સરસ મજાનું આ રીતે હલાવીને આપણે આ લોટ બાંધવાનો છે. હવે 1 બાઉલ પાણીની મદદથી હું ધીરે ધીરે લોટ બાંધીશ. આપણે આ લોટની ખાસિયત તે છે કે લોટ તમે જ્યારે બાંધો છો ત્યારે લોટ એકદમ કઠણ રહેવો જોઈએ, બરાબર. એકદમ ઢીલો ન થવો જોઈએ. કઠણ રહેશે તો આપણી બાટી સરસ બનશે. અને આવી રીતે તેને પ્રોપર મસળવાનો છે. ત્યારબાદ મેં એને 10 મિનિટ માટે સાઈડમાં રાખી દીધો હતો. જોઈ શકો છો 10 મિનિટ પછી તે એકદમ થોડોક સોફ્ટ થશે, પણ કડક તો રાખવાનો જ છે. ત્યારબાદ તમારે જે અનુસાર બાટી બનાવવી હોય એ અનુસાર બાટી માટેનો લોટ લઈ લેવાનો, એને એકદમ મસળવાનો, એકદમ સરસ મજાનો હાથની વાટે મસળવાનો. મસળ્યા બાદ તમે જો આવી રીતે મસળ્યા બાદ તેને હાથની મદદથી આવી રીતે અંગૂઠો બંને બાજુ લગાવતો જવાનો અને સરસ મજાનું ગોલ એવી રીતે બનાવી અને ઉપર અડી જાય એવી રીતે ગોલ ગોલ તમારે બાટીની રચના કરવાની અને પછી એને ગોલ ગોલ ફેરવવાનું. આનાથી શું થશે, અંદરનો ભાગ પોલો રહેશે અને એને પાકવામાં ખૂબ સરળતા રહેશે અને ફૂલશે પણ એટલી સરસ, બરાબર. અને આ રીતે આપણે એને કટ કરી દો એટલે ખૂબ સરસની આપણી બાટી તૈયાર થશે. આ રીતે મેં બધા જ લોટની બાટી તૈયાર કરી લીધી છે. ત્યારબાદ મેં આપણે જે પેન આવે છે ગપગોટાની, ખ્યાલ હશે તમને બધાને, એનો યુઝ કર્યો છે. એની અંદર ઘી લગાવી અને આપણી જે બાટી છે તેની અંદર રાખી દેવાની છે, બરાબર. એક એક કરી અને મેં બધી જ બાટી સરસ મજાની લગાવી દીધી છે. હવે તમે જોશો અને જે ફ્લેમ છે એ બિલકુલ ધીમી રાખવાની છે, જેથી કરીને આપણી બાટી એ વધારે પડતી ગરમ ન થાય. ત્યારબાદ જોઈ શકો છો મેં 15થી 20 મિનિટની અંદર જોયું તો મારી બાટી એકદમ સરસ પાકી ગઈ છે. વેરી ગુડ. બસ, તો આ જ રીતે બધી જ બાટીઓને મેં ફરી બીજું જે પડ છે એને મેં ફેરવી નાખ્યું છે, એટલે બધી જ બાટીઓ સરસ મજાની પાકી ગઈ છે. જો તમારી પાસે આવી પેન ન હોય તો તમે તાવડીની ઉપર પણ આ વસ્તુ કરી શકો છો. ત્યારબાદ મેં કુકરની અંદર આપણી જે દાળ પલાળી હતી એની અંદર મીઠું અને હળદર નાખી અને થોડુંક એવું ઘી નાખી અને તેને મેં બાફવા માટે મૂકી દીધું છે. થોડુંક એવું સ્વાદ અનુસાર પાણી નાખવાનું અને તેને પ્રોપરલી પાકવા દેવાની, બરાબર.
આ દરમિયાન ધ્યાન એ રાખવાનું છે કે તેને વધારે પડતી સીટીઓ નથી મારવાની, માત્ર 2 થી 3 સીટીમાં જ આપણી જે દાળ છે તે પાકી જશે. જો વધારે પડતી સીટી લાગશે તો એકદમ તે વધારે પડતી બફાઈ જશે, જેથી કરીને આ ક્રશ થઈ જશે. એના કરતાં બેટર છે કે તમે 2 થી 3 સીટી મારો. ત્યારબાદ મેં દાળ વઘારવા માટેની સામગ્રી તૈયાર કરી લીધી છે. સૌપ્રથમ એક પેન લીધી છે, એની અંદર 2 ચમચી ઘી નાખ્યું છે, જીરું નાખ્યું છે અને સૂકેલા લાલ મરચાંઓ નાખેલા છે અને ત્યારબાદ લીલા મરચાં પણ નાખેલા છે. તેને પ્રોપરલી હલાવ્યા બાદ જો તમે ડુંગળી લસણ ખાતા હોવ તો તમે ડુંગળી અને લસણ નાખી શકો છો. મેં ડુંગળીનો ઉપયોગ કર્યો છે, લસણ નથી નાખ્યું. ત્યારબાદ આપણે આને પ્રોપર ધીમા ગેસે એકદમ પકવવાનું છે. હવે મેં નાખ્યા છે ટમેટાં, થોડુંક પાકે પછી નાખવાના, પછી સ્વાદ અનુસાર મીઠું અને આને પણ એકદમ સરસ મજાના પાકવા દેવાના. ત્યારબાદ આટલું પાકી જાય, તમે જો આવી રીતે કલર આવે ત્યારબાદ એની અંદર આપણે મસાલા એડ કરશું. પહેલાં ચટણી, હળદર, મીઠું તો નાખ્યું હતું, હવે આવશે જીરા પાવડર એટલે કે ધાણા જીરું. બધું જ નાખી અને આપણે આખા પેસ્ટને હલાવવાનું છે. એકદમ એ પાકે પછી આપણે આપણી દાળ જે બનાવેલી એ દાળ આમાં ઉમેરવાની છે. જો તમને એવું લાગે કે દાળ ખૂબ જ જાડી છે તો એના માટે આપણે એની અંદર પાણી પણ ઉમેરીશું. તો સૌપ્રથમ તો આપણે જે મસાલો પેસ્ટ હતી એ આખા પેસ્ટને આપણા દાળની અંદર મિક્સ થઈ જાય એવી રીતે પ્રોપર હલાવવાનું છે. બરાબર, આપણે જે ચટણી અને જે મસાલાઓ નાખ્યા હતા એ આપણી દાળ હારે એકદમ મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ તમને એવું લાગે કે દાળ થોડીક જાડી છે તો તમે તેની અંદર પાણી ઉમેરી શકો છો. કારણ એનું એ કે જ્યારે દાળ ઠંડી થશે પછી ફરીથી ઘટ થશે, એટલે બને ત્યાં સુધી પાણી થોડુંક તો ઉમેરવું. બરાબર, ત્યારબાદ માત્ર 10 મિનિટ સુધી ધીરા ફ્લેમથી તમે તમારી દાળને પાકવા દો એટલે સરસ મજાની આપણી દાળ બનીને તૈયાર છે. ઓકે, તો ચલો હવે આપણે આની અંદર થોડાક ધાણા નાખી અને ગાર્નિશિંગ કરી દઈશું અને પ્રોપર હલાવી દઈશું. હવે દાળને થોડીક ઠંડી થવા માટે રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે ચૂરમું બનાવી લઈએ. સૌપ્રથમ ઘી લેવાનું, ઘીની અંદર આપણે જે બાટી બનાવી હતી એ જ બાટીને આવી રીતે ડીપ કરવાની. ડીપ કરી અને ઘી ન રહીએ એ રીતે તમારે જેટલી પણ બાટીનું તમારે ચૂરમું બનાવવું છે એ બધી જ બાટીઓ લઈ લેવાની. બરાબર, મેં બધી જ બાટીઓ જે છે મારે જેનું ચૂરમું બનાવવું છે એ મેં ડીપ કરી લીધી. હવે તમારે એક મિક્સર જાર લેવાનું, એની અંદર તમારે બાટીના આ રીતે કટકા કરી નાખવાના. બરાબર, આ રીતે કટકા કરી અને તમારે એનું પ્રોપર મિક્સર કરી લેવાનું. જોઈ શકો છો, મિક્સર કર્યા બાદ આ રીતે તમારે બહુ એકદમ મિક્સર નથી કરવાનું, આ રીતે જો થોડુંક કરકરું રહીએ ને એવું રાખવાનું છે. બરાબર, પછી મારે મેં એક બીજી પેન લીધી છે જેની અંદર 2 ચમચી મેં ઘી નાખ્યું છે. તેની અંદર આપણે જે ચૂરમું હતું તે ચૂરમું આખું એડ કરી દીધું છે. વધારે પ્રમાણમાં જો ઘી લેવામાં આવશે તો તમારું જે ચૂરમું છે એકબીજા સાથે ચોંટી જશે, એટલે થોડુંક 2 ચમચી ઘી લેવાનું, પ્રોપર શેકી લેવાનું. શેક્યા બાદ તમારે ખાંડનો ભૂકો કરી લેવાનો, એટલે મિક્સર કરી લેવાનું. જો ખાંડનો ભૂકો ન કર્યો હોય તો તમે આખી ખાંડ પણ નાખી શકો છો. બરાબર, મેં જો નીચે ચૂરમાને લઈ અને તેની અંદર 2 ચમચી, તમને એમ લાગે કે તમારે વધુ શુગર જોઈએ તો વધારે, પણ મેં 2 ચમચી જેટલી શુગર લીધી છે અને થોડાક એવા ડ્રાયફ્રૂટ નાખ્યા છે. જો તમારે ડ્રાયફ્રૂટ ન નાખવા હોય તો પણ ચાલે. અને પ્રોપર એને હલાવી દીધું છે. આ રીતે આપણી દાલ બાટી એકદમ ખાવા માટે તૈયાર છે. આપણે એને સર્વ કરશું. બાટી, દાળ અને ચૂરમું લઈ અને તમારે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ તમે માણી શકો છો. અને ઉપરથી થોડીક ડુંગળી નાખી શકો અને લીલી ચટણી પણ નાખી શકો. ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ, એક વખત તમે આ રેસીપી બનાવશો તો વારંવાર બનાવશો. અને તમને જો મારી ચેનલ પર નવા હોવ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બધાને શેર કરો. જો તમે તમારી દાલ બાટીને ચોરીને ખાવી હોય તો તમે આ રીતે પણ ચોરી અને તેની અંદર દાળ નાખી અને ખાઈ શકો છો. જનરલ આપણે આ જ રીતે દાલ બાટી ખાતા હોઈએ છીએ. થેન્ક યુ.